અડધી ચમચીની જ કમાલ છે કે આ ફરસી પૂરી એકદમ ખસ્તા તૈયાર થશે. તો એમના માટે 1 બાઉલ મેંદો અથવા તો ઘઉંનો લોટ લેશું અને એમની અંદર 1 ચમચી ચોખાનો લોટ અને 1.5 ચમચી જેટલું ઘીનું મોણ એડ કરી દેશું. સ્વાદ અનુસાર નિમક, હળદર પાવડર, થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દેશું. સફેદ અને કાળા તલ એડ કર્યા છે. મીઠા લીમડાના પાનનું ઝીણું ઝીણું કટિંગ કરીને એડ કરી દેશું અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરી દેશું અને થોડીક હિંગ એડ કરી દેશું. આ અડધી ચમચી લીંબુના રસને કારણે જ આપણી પૂરી છે એકદમ ખસ્તા અને લાંબો ટાઈમ સુધી ખરાબ પણ નહીં થાય. હવે સારી રીતે લોટને આપણે ટૂંપી લેશું અને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. અને રેસ્ટ બાદ આપણે સારી રીતે ટૂંપી લેવાની છે અને મીડિયમ થિકનેસ વાળી રોટલી તૈયાર કરી લેશું અને ચારેય બાજુથી વધારાનો પાર્ટ છે એ દૂર કરીને એકદમ સ્ક્વેર શેપ આપી દઈશું. અને હવે આમની અંદર પણ નાના નાના સ્ક્વેર કરી અને વચ્ચેના ભાગથી કટ લગાવી દઈશું એટલે એકદમ સરસ ટ્રાયંગલ શેપ્સ છે એ આવી જશે. હવે આ રીતે બધી જ પૂરીઓ છે એ તૈયાર કરી લેશું અને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર એકદમ ખસ્તા અને કુરકુરીને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેવાની છે. અને આમનો ફૂલ વિડીયો વોચ કરવો હોય તો આપણી ચેનલની મુલાકાત લઈ તૃષાકા તડકામાં જઈ અને તમે આવી અવનવા ઘણા બધા નાસ્તાઓ છે, અવનવા શાક છે, મીઠાઈઓ છે એ ઘણી બધી બનાવી છે. તો તમે ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.